મૌધા તાલુકાના ચુણેલ ગામમાં દબાણ દૂર કરવા બાબતે સ્થાનિક દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ. મૌધા તાલુકાના ચુણેલ ગામમાં મોટી ભાગોળ, સુંદર બજારથી નાની ભાગોળ સુધીના તેમજ ગામતળના ગેરકાયદેસર દબાણો દૂર કરવા બાબતે ચુણેલના ગામના અમરીશભાઈ શાહે ચુણેલ ગ્રામ પંચાયતથી લઈ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી હતી. જો કે અરજદાર અમરીશભાઈ શાહના જણાવ્યા અનુસાર જાહેર માર્ગ પર દબાણ દૂર કરવા માટે ચુણેલ ગ્રામ પંચાયતમાં લેખિતમાં અરજી પણ આપી હતી અને તે અરજીના અનુસંધાને ગ્રામ પંચાયત દ્વારા સિટી સર્વેને જાણ કરવામાં આવી હતી તેમજ ગ્રામ પંચાયતમાં ઠરાવ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કે ઠરાવ પર અમલવારી કરવામાં આવી હોય તેવું લાગતું નથી. જો કે આ બાબતે મૌધા તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતને જાણ કરી છે અને ગ્રામ પંચાયતે સિટી સર્વેમાં દબાણ નક્કી કરવા પૈસા ભરવા માટે પણ લગભગ લખી નાખ્યું છે. તો બીજી તરફ ચુણેલ ગ્રામ પંચાયતમાં તલાટીનો પણ ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે દબાણ બાબતે જે અરજી કરવામાં આવી છે તેને લઈ સિટી સર્વેમાં દબાણ નક્કી કરવા લેખિતમાં જાણ કરી છે અને સિટી સર્વે દ્વારા સદર કામગીરી ચાલુ છે. અરજદાર અમરીશભાઈ શાહે જણાવ્યું છે કે એક તરફ સરકાર ગૌચર અને ગામતળના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવી રહી છે, ત્યારે ચુણેલના તલાટી જેવા અધિકારીઓ સરકારી તંત્રને ગોળ ગોળ જવાબ આપીને પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પરંતુ આવા તલાટીઓ સરકારની છબીને ખરડવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમજ ઉચ્ચ કક્ષાએથી આ અંગે દખલગીરી કરીને તાત્કાલિક સિટી સર્વે કચેરી અથવા જિલ્લા પંચાયતની દબાણ શાખા દ્વારા નિષ્પક્ષ તપાસ કરી કાર્યવાહી કરવાની અરજદારે માંગણી કરી છે. મૌધા તાલુકા ચુણેલ ગામથી અમરીશભાઈ શાહ બોલું છું. સુંદર બજારનો રહેવાસી છું, સામાજિક કાર્યકર છું. મેં અગાઉ 6 મહિના અગાઉ ગ્રામ પંચાયત ચુણેલને મોટી ભાગોળથી સુંદર બજારથી નાની ભાગોળ સુધીના વિસ્તારમાં જાહેર માર્ગ પરના દબાણો દૂર કરવા માટે ગ્રામ પંચાયત ચુણેલને લેખિત અરજી આપેલી અને તેના અનુસંધાને ગ્રામ પંચાયત દ્વારા સિટી સર્વેને જાણ કરવામાં આવેલ છે. તેમજ ગ્રામ પંચાયતમાં ઠરાવ પણ કરવામાં આવેલ છે, પરંતુ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કે ઠરાવ પર અમલવારી કરવામાં આવી હોય તેવું લાગતું નથી. શરૂઆતમાં વર્ષો પહેલાં આ ગામના આ રસ્તા ઉપર એસટી બસો, મોટી ટેન્કરો દૂધની અને ખાતરની ગાડી પણ પસાર થતી હતી. અત્યારે તમારે સામાન્ય ગાડી લઈને નીકળવું હોય તો પણ એક આફત સામાન છે, જેથી કરી અમે અત્યારે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને તલાટી આ બાબતે નિષ્ફળ નીવડ્યા હોય તો અમને ચોક્કસ આશા છે કે ઉચ્ચ કક્ષાએથી અમને આ બાબતે ચોક્કસ ન્યાય મળશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.